ગીર સોમનાથ જિલ્લાના ઉંબા ગામે ઓમનાથ મહાદેવનું મંદિર લોકોની આસ્થાનું પ્રતીક છે। અહીં કુદરતી સૌંદર્ય વાતાવરણની સાથે દેવકા નદીનો પ્રવાહ કાયમી વહેતો જોવા મળે છે। શું છે વધુ વિગતો છે ખાસ રિપોર્ટમાં। પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને ત્યારે ગીર સોમનાથ જિલ્લાના નાના એવા ઉંબા ગામે આવેલ ઓમનાથ મહાદેવનું મંદિર અંદાજિત 1600 વર્ષ પૌરાણિક અને પ્રાચીન છે। અહીં કુદરતી સૌંદર્યનું વાતાવરણ સાથે દેવકા નદીનો પ્રવાહ કાયમી વહેતો જોવા મળે છે। હજારોની સંખ્યામાં પ્રવાસીઓ પરિવાર સાથે અહીં ઉમટી પડતા હોય છે। લોકો વહેતા પાણીમાં સ્નાન કરે છે અને ઓમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે। આ જગ્યાનો વિકાસ હાલ તો વેરાવળ તાલુકા પંચાયત તથા ગ્રામ પંચાયત દ્વારા ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યો છે, જેમાં નહાવા માટેના પાણીના કુંડ, રોડ રસ્તાઓ, ઓલમોસ્ટ લાઇટના ટાવર, પૂજા વિધિ માટે જગ્યા સહિતની અનેક વિકાસના કામો પણ જોવા મળે છે। એટલે જો શ્રાવણ મહિનો તો અત્યારે પવિત્ર માસ કહેવાય જ, એટલે શ્રાવણ માસમાં તો બહુ મહત્વનું, બહુ અહીં એકદમ રહેવા વાળું બધી કરવા બધી ફરવા લોકો આવે છે બારના અત્યારે, કારણ કે આ શ્રાવણ મહિનો વરસાદ પાણી હોય એટલે બહુ એકદમ ફરવા બધા આવે અત્યારે। એટલે ઓમનાથનું મહત્વ છે, જો તમે કોઈ પણ માનતા રાખો એટલે એ તમને પૂર્ણ શ્રાવણ મહિનાની અંદર ભક્તો આવે, બધે 5-6 ગામના આવે અહીંયા અને પૂજા પાઠ કરે, બાપુને જમાડે, ભગવાનને જમાડે અને બધી વ્યવસ્થિતથી કામકાજ હાલે। પછી આ શરમણભાઈ આવ્યા પછી આનો ઓમનાથનો વિકાસ 5 વર્ષથી એકદમ ઊંચો આવી ગયો, હજી વધવા માસ છે। આવનારા શ્રાવણ મહિનાની અમાસનેથી મેળાનું પણ આયોજન છે। દર વર્ષમાં અહીંયા 2 મેળા યોજાય છે, એક ચૈત્ર મહિનાની નૂમની દિવસે અને એક શ્રાવણ મહિનાની અમાસ નદી, એ પણ આયોજન અહીંયા થતું હોય છે। શરણભાઈ દ્વારા અગાઉ અહીંયા એક કોમ્યુનિટી હોલનું પણ આયોજન કરેલું છે, તે પણ અત્યારે ઊભો છે। 2 સેટનું પણ આયોજન કરેલું છે। 10,000-5,000 માણસો ઓછામાં ઓછા ચાલુ વરસાદમાં પણ અહીંયા પોતાનો પ્રસંગ ઉજવી શકે તેવી વ્યવસ્થા સુંદર મજાને અહીંયા કરવામાં આવી છે। પહેલાં આ મંદિર ઉપર જ્યારે સોમનાથ મહાદેવની સમકક્ષ કક્ષાનું આ મંદિર ગણાય છે। વર્ષો પહેલાં મોહમ્મદ ગઝનીએ જ્યારે સોમનાથ મંદિર ઉપર ચડાઈ કરી ત્યારે અહીં રાતવાસો કરીને બાજુમાં આવેલું સૂર્ય મંદિર છે તેને ધ્વંસ કરવામાં આવ્યું છે। એટલે ત્યારે આ મંદિરની જાહો જલાલી કેવી હશે એના ઉપરથી પણ આપણે વિચારી શકીએ છીએ કે દૂર દૂર સુધી આ મંદિરની ખ્યાતિ પ્રસરાયેલી હશે। તેમ છતાં પણ આ મંદિરમાં હાલ બહુ સારો વિકાસ થઈ રહ્યો છે। ટુરિઝમ તરીકે પણ બહુ સારો વિકાસ। શ્રાવણ મહિનામાં તો માણસો એટલા બધા આવે છે, પણ દર સોમવારના દિવસે અહીંયા એટલી બધી વ્યવસ્થા થાય માણસોની રહેવાની, સેવાની, ખાવાની, પીવાની બધી વ્યવસ્થા ગામવાળા લોકો, સેવકો ના પરમ પૂજ્ય શ્રી રાજનદાસજી બાપુ ના હસ્તગત બધું એટલી વ્યવસ્થા થાય, બધા માણસો આવે તો ખુશ થાય। સોમનાથ મંદિરની સમકક્ષનું ઓમનાથ મહાદેવ મંદિર આવેલું છે। મોહમ્મદ ગઝનવીએ સોમનાથ મંદિર પર ચડાઈ કરી હતી અને તે પહેલા અહીં પડાવ નાખ્યો હતો અને અહીં આવેલ સૂર્ય મંદિર ધ્વંસ કર્યું હતું। આ જગ્યાની 125 જેટલી જમીન પણ છે અને કુદરતી સૌંદર્ય વચ્ચે આવેલ ઓમનાથ મહાદેવ મંદિર પ્રાચીન છે, જ્યારે જિલ્લાના તમામ શહેરો તથા ગ્રામ્ય વિસ્તારોના ભાવિકો ઓમનાથ મહાદેવ મંદિરના દર્શન માટે આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।